જે બધાની તરફ કેમ છો બધા મજામાં તો ફરી એકવાર નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. બ્લોગની શરૂઆત સવારના 5:30 થી કરી નાખી છે, કેમ કે આજે તુલસીને કરવાની તૈયાર. તો તમે બધા યુટ્યુબ ફેમિલી જાણતા થશો, કેમ કે યુટ્યુબમાં આપણા વિડીયોમાં આવતી જ હતી. અને આજે એના લગ્ન થયેલા આપણે તૈયાર કરવાની છે, માંડવામાં જવાનું છે. આપણે રેડી કરી નાખી. તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી લેજો. આજનો બ્લોગ કેવો જાય છે મારો, એટલે દિવસ કેવો જાય છે. તો ચાલો આપણે રેડી કરી નાખી. તુલસીને કરી નાખી રેડી, અને ઝાડીની બધા થાય છે તૈયાર. ને તુલસી ઝાડીને તૈયાર કરી દેશે, અને ભેગી આની કોઈ ફોટા માટે તૈયાર છે. અને આપણે હજુ કઈ રેડી થયા નથી. હમણાં આપણા દરણ લઈ રખડ્યું છે. સીધું બેન તો 2 દિવસથી નાયા નથી. કોમેન્ટ કરીને કહેજો કે 2 દિવસથી નો નાય તો કેવા ગંધાય. અને આ જો રમેશ છે આયા. આ બધું આ બધું રમણ ભમણ પડ્યું છે આયા. હાલો બાવા તો આપણે થઈ ગયા હાલતા આવે બોલ. अरिष्टाने मे स्वस्तिनो बृहतो रेखादशवा मारुतः श्रीमातारः सुभद्र्याः. ઝાપુડાને જ બતાય થોડો કાઈ કોઈ. તો ગાઈસ જો આપણે અત્યારે માંડવાનું મુહૂર્ત પૂરું થઈ ગયું છે ને હવે હલ્દી રસમમાં તૈયાર થવા આવી ગઈ છે, એટલે આપણે જવાનું જ છે. પણ પહેલાં આપણે એને તૈયાર કરી નાખી. કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો. સવારમાં કેવી તૈયાર કરી હતી તમે કોમેન્ટ કરીને કહેજો, અને અત્યારે તૈયાર કરું એ કોમેન્ટ કરીને કહેજો કે કેવી લાગે છે અને કેવો મેકઅપ થાય છે. હેરસ્ટાઈલ તો આપણી આવી છે કંઈક, અત્યારે તો વિખાઈ ગઈ છે. આપણી હેરસ્ટાઈલ છે તો કે આવી હેરસ્ટાઈલ આપણે લીધી છે. આગળથી ગુથી પાછળ ઉપરવાળ આપણે જો તૈયાર કરી દીધી છે. એવી કરી છે, સરસ મજાની તૈયાર કરી છે. બહુ મેકઅપ છે નહીં, મીડિયમ મેકઅપ કર્યો છે. બુટી ઊંધી થઈ જાય પહેલે. ઉમંગભાઈ નિશાળ થઈ ગયા છે. 10માની પરીક્ષા આવે છે એટલે વાંચવાનું ને એવું હાલે છે. કેવું હાલે વાંચવાનું? તો આપણે જો હોલી રસમ માટે થઈ ગયા તૈયાર જવા માટે. તો આપણે તૈયાર થઈ ગયા છે હાલતા. બ્લોગમાં બને રહી ગયો. ચલો આપણે જો હલ્દી રસમ પૂરી થઈ ગઈ ને હવે આપણે થઈ ગયા છીએ ઘર બાજુ હાલતા. ઘર કઈ આગળ છે એટલે ઘર તો આવી ગયું 2 ડગલા. અને જો અમારા ઉમંગભાઈ વાંચતા વાંચતા શું કરે? જો ખાય પડીકા ખાય પડીકા. અમારા સાહેબ આવી ગયા છે. એવું શું કરતા? તો જો સાહેબ આવી ગયા છે. સાહેબ ગયા હતા બાવા, અને અમારા સાહેબ ગયા હતા રાતે છે કામે. પછી કે અમારો કભી ધીમે ધીમે આવે અડવી અડવી કહેવાય. તો જો તુલસી કરી નાખી છે રેડી,
અને હવે એમને પાહો ભરાવા જવાનું છે. અમારા ગામડામાં પાહો ભરાવે એવું કહે છે. તમારે શું છે કહે છે કોમેન્ટ કરજો. અને સરસ મજાની રેડી કરી દીધી છે કીધું ફરી પાછા હેરસ્ટાઈલ સાદી લીધી છે આપણે સવારમાં લીધી હતી. બેસન ફોન કરવાનો કોણ કરીશ